લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો આવ્યા હતા, જેમાં વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે ઋષભ કામદારની હાર થઈ છે। વોર્ડ નંબર 15ના બીજેપી ઉમેદવાર નયનાબેન શાહ દ્વારા જીતને લઈ જણાવ્યું હતું કે આ જીત અમારી તો છે, પણ પાયાના કાર્યકરોની પણ છે। જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ફરી ઉમેદવાર તરીકે મોકલ્યા હતા અને આજે અમને જીત અપાવી છે। તેઓએ સૌ મોવડી મંડળ સંગઠનના લોકો તેમજ પૂર્વ વિસ્તારના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। અજય રબારીએ જીતને લઈને જણાવ્યું હતું કે આજે વોર્ડ નંબર 15માં 3 બીજેપી ઉમેદવારોની જીત થઈ છે। જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વિકાસના કામમાં ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું આ શાસન છે। ખૂબ સારી રીતે કામ ચાલી રહ્યું છે। આગળ પણ એ જ રીતે અમે કામ કરતા રહીશું। જીતમાં એક વસ્તુ એવી નોટિસ વાળી છે કે અમારું પેનલ ટુ પેનલ કોઈ લાંબો ડિફરન્સ નથી રહ્યો અને એ જ અમારી વોર્ડ 15ની ભારતીય જનતા પાર્ટીની જીત બતાવે છે। અને આ જીત અમારી તો છે, સાથે સાથે જે પણ સંગઠનના પાયાના કાર્યકર છે એ લોકોની જીત કહી શકાય। ફરી ભારતીય જનતા પાર્ટીએ ફરી ઉમેદવાર તરીકે મોકલ્યા હતા અને આજે અમને જીત અપાવી છે, એટલે અમે સૌપ્રથમ તો અમારા જે રાષ્ટ્રીયનો પણ અમે આભાર માનીએ છીએ, પ્રદેશનો આભાર માનીએ છીએ અને સાથે સાથે વડોદરા શહેરના પ્રમુખનો પણ આભાર માનીએ છીએ અને સાથે સાથે મારા જે પૂર્વ વિસ્તારના જે નાગરિકો છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સંગઠનના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના થકી અમે આ જીત આજે વોર્ડ નંબર 15માં 3 પેનલ બહુમતીથી જીતી છે અને જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વિકાસના કામમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી અહીંયા શાસન છે, ખૂબ સારી રીતે કામ ચાલી રહ્યું છે। આગળ પણ એ જ રીતે અમે કામ કરતા રહીશું।